ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. અશાંત ધારો લાગુ કરવા જુનાગઢમાં પ્રવીણ તોગડિયાનો હુંકાર. થી 75 વર્ષની ઉંમરના 51 બહેનોએ માટીના ગણપતિ બનાવ્યા. બેલામાં યુવકની હત્યાને લઈ પોલીસે મહિલા સહિત 5 આરોપી પાસે કરાવ્યું ગુનાનું રિકન્સ્ટ્રક્શન. અને મહિન્દ્રા કંપનીના સર્વિસ સેન્ટરમાંથી કાર
ગાયબ થતા પોલીસ ફરિયાદ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. અશાંત ધારો લાગુ કરવા જૂનાગઢમાં પ્રવીણ તોગડિયાએ હુંકાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જોશીપરા ખાતે સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હિન્દુ સમાજને સંગઠિત કરવા, લવ જેહાદ અને લેન્ડ જેહાદ જેવી સમસ્યાઓ સામે લડત અને જૂનાગઢમાં અશાંત ધારો લાગુ કરવા જેવી મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંમેલનમાં પ્રવીણ તોગડિયાએ પાટીદાર સમાજમાં 1 થી વધુ બાળકો મામલે જે નિવેદન આપ્યું હતું એ નિર્ણયને ટેકો આપ્યો હતો. 3 બચ્ચે હિન્દુ સચ્ચે, જે 3 બાળકો પેદા કરે એને હિન્દુ વીર કહ્યા હતા. આ ઉપરાંત અબુજાન ચચુજાનની વસ્તી વધતી અટકી જાય તો મકાન ખરીદવા ક્યાંથી આવશે તેમ ઉમેર્યું હતું. કાર્યક્રમની શરૂઆત ખાંદ્રોડ ચોકડીથી એક વિશાળ બાઇક રેલી દ્વારા થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવકો અને કાર્યકરો જય શ્રી રામના નારા સાથે જોડાયા હતા. રેલી ક્યાળાવાડી જોશીપરા ખાતે સમાપ્ત થયા બાદ સનાતન હિન્દુ સંમેલનનો પ્રારંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે જૂનાગઢના લોકોની માંગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું થાય. કાયદો બનાવડાવીને સૌથી પહેલા અમદાવાદ અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું. ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અશાંત ધારો લાવવામાં આવ્યું હતું. તો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ. સંમેલનમાં ડોક્ટર તોગડિયા ઉપરાંત રાષ્ટ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢના લોકોની માંગણી હતી કે અશાંત ધારો જૂનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે. સૌથી પહેલા અમદાવાદમાં અશાંત ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું, કાયદો બનાવડાવીને. ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં અશાંત ધારો છે, તો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ. હું પ્રશાસનને કહું છું કે અશાંત ધારો લાવો, હિન્દુઓના ઘરોની રક્ષા કરો. કારણ કે મારા બેટા પહેલા ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદવું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું. આ તો હવે નહીં થવા દે. કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં, અડધી કિંમતે ઘર વેચશે નહીં. અશાંત ધારા તરત લાવો, એનો અમલ કરો. અને એકલું જૂનાગઢ નહીં, ગુજરાતના કોઈ પણ શહેરમાં અશાંત ધારાની જરૂર હશે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ એક પગે ઉભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર, સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી તાકાતથી રક્ષા કરશે. અશાંત ધારો લાગુ ન થાય એની એક યોજના છે, વસ્તી વધારા નિયંત્રણનો કાયદો કરો. એટલે ત્રીજું અબ્બુજાન, ચચ્ચુજાન, કચ્ચુજાન, ભગુજાન, વસ્તી વધતી જ અટકી જાય તો ખરીદવા ક્યાંથી આવશે? એટલે આ કરાવી જ દેવાનો છું કે અશાંત ધારાની જરૂર, સંખ્યા એની વધારે આપણે ઘટાડવા થાય ને, વધવા નહીં દેવાની. એ નિર્ણયને હું ટેકો આપું છું. એટલે મારું સૂત્ર છે 3 બચ્ચે હિન્દુ સચ્ચે, જે 3 બાળકો પેદા કરે હિન્દુ વીર. અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની બાળકની ફીના પૈસાની વ્યવસ્થા હું કરવાનો છું. ગરીબોના ડર હોય છે, ફીના પૈસા ક્યાંથી લાવવા? આપણે એની સ્કૂલમાં ફી સીધી ભરી દેવાની વ્યવસ્થા કરવાની છે. RSS એના સરસંઘ ચાલકના કોઈ કામ ઉપર કોઈ ટીકા નહીં કરું. પ્રવીણ તોગડિયા વચન આપે છે કે ક્યારે મસ્જિદે જશે નહીં, મુલ્લા મૌલવીઓને મળશે નહીં, અબ્બુજાન ચચ્ચુજાન કરશે નહીં, અને હિન્દુઓનો પ્રશ્ન આવશે તો પૂરી તાકાતથી ઉભા રહેશે. બાકી સંગઠનો જે કરવું હોય એ કરવાનું સ્વાતંત્ર્ય છે, એ આપણા જ છે. એટલે હું કોઈની ટીકા નહીં કરું. કેવડા ત્રીજના તહેવારને લઈ મહિલાઓ દ્વારા ભૂતનાથ મંદિર ખાતે પૂજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ અને હરિયાળી ત્રીજ પણ કહેવામાં આવે છે.
શિવ પુરાણની માન્યતા મુજબ માતા પાર્વતીજીએ મહાદેવને પ્રસન્ન કરવા પાર્થિવ શિવલિંગ બનાવી કેવડો ચડાવ્યો હતો અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા. ત્યારથી જ મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે મહાદેવને કેવડા ત્રીજના દિવસે કેવડાનું ફૂલ ચડાવી વ્રત કરે છે. જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી મહિલાઓએ કેવડા ત્રીજના વ્રતને લઈ ભૂતનાથ મહાદેવનું પૂજન કરી પોતાના પતિનું લાંબુ આયુષ્ય થાય તેને લઈ પ્રાર્થના કરી હતી. જૂનાગઢનો નાથ જય ભૂતનાથ. પરમ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને આજે ભાદ્રપદ માસની તૃતીયા તિથિ એટલે કે હરિતાલિકા ત્રીજ નિમિત્તે પરમ સૌભાગ્ય પરમ વરની પ્રાપ્તિ માટે અખંડ સૌભાગ્યવતી બહેનો અને દીકરીઓએ ભૂતનાથ મહાદેવ મંદિરે પધારી અને પૂજન અર્ચન પરમ સૌભાગ્યની પ્રાપ્તિ પાકે આજના દિવસે કરેલ છે. મોટા પ્રમાણમાં બહેનો વહેલી સવારથી ઉમટી પડેલ છે. એ બપોર સુધી મહાદેવની પૂજા અહીંયા શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવશે. મહેશગીરી બાપુના પરમ આશીર્વાદથી ભૂતનાથ મહાદેવનો પરમ પવિત્ર શ્રાવણ મહિનો જૂનાગઢના તમામ ભક્તોએ આનંદથી પરમ પવિત્ર શ્રાવણ મહિનાનો આનંદ કર્યો. હવે ભૂતનાથ મહાદેવને આજે ત્રીજ નિમિત્તે હરિતાલિકા ત્રીજ નિમિત્તે ભૂતનાથ મહાદેવનું પૂજન અને અર્ચન સવારથી બપોર કરાવવામાં આવશે. આજે કેવડા ત્રીજ ની પૂજા કરવા અમે ભૂતનાથ મહાદેવ આવ્યા છે. ભાદરવા સુદ આજે હરિયાળી ત્રીજ કહેવાય છે. આજે ત્રીજ નું મહત્વ છે. માતા પાર્વતીએ પાર્થિવ લિંગ બનાવી શિવલિંગ ને આજે ત્રીજ ની બધી હરિયાળી ત્રીજ કહેવાય. આજે બધી વનસ્પતિ ચડે, ગમે તે વનસ્પતિ લઈ આવે બધી મહાદેવ ને ચડે છે. માતા પાર્વતીએ આજે બધી વનસ્પતિ ચડાવીને પાર્થિવ લિંગ બનાવીને બધી વનસ્પતિ ચડાવીને અખંડ સૌભાગ્યવતીને વ્રત પ્રાર્થના કરીને માતા પાર્વતી એટલે અત્યારે આ દેશમાં આપણે ગમે ત્યાં હિન્દુ ધર્મ બધા ધર્મ આ હરિયાળી ત્રીજ બધાય કરે છે ને બધાય સૌભાગ્યનું પ્રાર્થના થાય છે. જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશનું આયોજન કરવામાં આવશે. ગણેશ ઉત્સવની તૈયારીઓને ભક્તો દ્વારા અંતિમ ઓપ આપવાનું શરૂ કરાયું છે. બુધવારથી વિઘ્નહર્તા દેવ ગણેશજીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ગણેશોત્સવના મંગલારંભ આડે જૂજ કલાકો જ બાકી છે ત્યારે ગણપતિ બાપાના પંડાલને લઈ ચાલતી તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ગણેશ ઉત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા આવતીકાલે ઝાંસીના રાણીના સર્કલ પાસે ગિરનારી ગણેશની સ્થાપના કરવામાં આવશે. તેમજ આગામી 2 સપ્ટેમ્બર સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમ યોજાશે જેમાં મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તેમાં દર્શનનો તેમજ પૂજનનો લાભ લેવા જૂનાગઢના શહેરીજનોને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ જે આદ્ય શક્તિ દેવ સૌથી પહેલા દેવ કહેવાય એ ગણેશ દેવ કે કોઈ પણ સારા કામની શરૂઆત ગણેશના પૂજનથી થતી હોય છે, ગણપતિજીના પૂજનથી થતી હોય છે. તો આવતીકાલે ભગવાન ગણેશજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે ગણેશ ચતુર્થી છે. સમગ્ર વિશ્વ આ ગણેશ ઉત્સવ ઉજવતો હોય છે અને ભારત દેશની અંદર તો આની પરંપરા છે અને આપણું ગૌરવ છે. તો જૂનાગઢની અંદર ગત વર્ષથી ગિરનારી ગણેશના નામથી ધારાસભ્ય તરીકે અમારા સૌ મિત્રો અને સૌ પાર્ટીના કાર્યકરો સાથે મળી અને ગિરનારી ગણેશનું આયોજન ગત વર્ષથી શરૂ કર્યું હતું. ગત વર્ષે 5 દિવસ હતા. આજે આ વર્ષે 7 દિવસનું આયોજન છે. ફક્ત આયોજન ધર્મના નામે કે ધર્મ દેખાવા માટે નહીં પણ ગણેશજીની વાતો લોકો સુધી, ગણેશજીના સંસ્કારો, ગણેશજીની જે આદ્ય શક્તિ હતી એ બધી વાતો લોકો સુધી પહોંચે અને એમની સાથે પંચ મહાભૂત એટલે કે પંચતંત્ર કહેવાય એ સાથે એવી વાતો પણ આપણે જોડી છે. ઇકો ફ્રેન્ડલી ગણેશ રાખવાના છે. જે રીતે દેશની અંદર આપણે પર્યાવરણને નુકસાન થાય એવી માટીઓનો ઉપયોગ કરી અને નુકસાન થઈ રહ્યા છે પાણીમાં, ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન થશે, એમનું પૂજન થશે અને એમનું પછી અહીંયા જ વિસર્જન થશે. એ જ રીતે એમની સાથે ઓપરેશન સિંદૂર કે જે રીતે દેશના સૈનિકો શહીદ થયા હતા એમને યાદ રહીએ, શહીદોને સન્માન મળે. કારણ કે આ દેશની અંદર જે રીતે કતલેઆમ કર્યું હતું કાશ્મીરની અંદર અને ત્યારે કોઈ ધર્મની વાત નથી પણ આતંકવાદની સામેની લડાઈની હતી. એ મુસ્લિમ કન્ટ્રીઓમાંથી પણ લોકોએ આ વાતને વખોડી હતી કે આ ન થવું જોઈએ.
એ કામ જ્યારે દેશના સૈનિકો પર થયું હતું તો એમને યાદ રહીએ, એમને સન્માન થાય, એમના માટે એક થીમ એ પણ યાદ રાખી છે કે ભાઈ એક ઓપરેશન સિંદૂરની પણ થીમ રહે. એની સાથે લોકલ ફોર વોકલ કે લોકલ વસ્તુઓ, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે એક વિઝન છે કે ભારત દેશની અંદર બનતી પ્રોડક્ટ જ આપણે વાપરી, મેડ ઇન ઇન્ડિયા, આપણા દેશની પ્રોડક્ટ વપરાય, આપણા દેશની અંદર જ આપણી મૂડી રહીએ, આપણા દેશની અંદર નફો થાય, આપણા દેશનો ઉદ્યોગ વધે, આપણા દેશની અંદર રોજગારી વધે. આ બધા ભાવ સાથે આ એક લોકલ પ્રોડક્ટ આપણે વપરાય એમના માટેના પણ પ્રયત્નો છે. એમની સાથે સ્વચ્છતાની પણ વાત જોડી છે. આદરણીય ગાંધીજીએ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે સ્વચ્છતાની વાત કરતા હતા અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે બન્યા ત્યારે એને પહેલું જ અભિયાન એ સ્વચ્છતાનું લીધું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે એનો ખૂબ મોટો પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે. તો એ સ્વચ્છતાને પણ આપણે આ ગણપતિ સાથે જોડ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પ ગયા વખતે આપણે કર્યું હતું. તો આ વખતે પણ 7 દિવસ બ્લડ ડોનેશન કેમ્પ છે. બ્લડ દરેક ધર્મના લોકો, દરેક સમાજના લોકો બ્લડ આપવા આવે છે. એટલે આમાં હિન્દુ, મુસ્લિમ, શીખાઈ, ક્રિશ્ચન કોઈ નહીં, બધા ધર્મના લોકો બ્લડ દેવા આવે છે અને આ લોહી પણ બધા લોકોને મળવાનું છે. એટલે આ એક યજ્ઞ એ સદભાવનાનો યજ્ઞ છે, સમન્વયનો યજ્ઞ છે, સંસ્કારનો યજ્ઞ છે. આ યજ્ઞની અંદર જૂનાગઢના નગરજનો બધા પરિવાર સાથે પધારે ભગવાન ગણપતિના દર્શન કરવા એવી પણ એમને વિનંતી છે અને એમને આમંત્રણ પણ છે. ખાસ કરીને આ ગણપતિ એ ધારાસભ્ય ફક્ત આના વહીવટ કરતા છે, આયોજન આખું જૂનાગઢ કરી રહ્યું છે. આ જૂનાગઢના એટલે જ આપણે કીધું કે ગિરનારી ગણપતિ છે અને ગિરનાર ગણપતિ ભગવાન બેઠા છે તો સામે ગિરનારના દર્શન થાય છે અને ગિરનારી મહારાજને પણ ગણપતિજીના દર્શન થાય છે. આ એક સંયોગ આ જગ્યાનો છે. એટલે આ જૂનાગઢના ગણપતિ છે એટલે બધા આખું જૂનાગઢ આનું આયોજક છે. અમે તો વ્યવસ્થાનો ભાગ છે અને અમારી ટીમ, અમે બહાર રહો તો પણ મારી ટીમ જે રીતે કામ કરી રહી છે એ ટીમ વર્કથી આ એક સરસ આયોજન આપણે બધા આયોજક બની અને ગણપતિજીના સ્થાપનને આપણે વધારીને આશીર્વાદ લઈએ એવી બધાને વિનંતી છે. 5 થી 75 વર્ષની ઉંમરના 51 બહેનોએ માટીના ગણપતિ બનાવ્યા હતા. જૂનાગઢના સંહિતા મહિલા મંડળ દ્વારા માટીના ગણપતિ દાદા શીખવાડવાનો વર્કશોપ યોજાયો હતો. જૂનાગઢમાં માટીના ગણપતિ બનાવતા શીખવનાર સંહિતા મહિલા મંડળના સ્થાપક સ્વર્ગવાસ્ત વીણાબેન પંડ્યા પહેલા મહિલા હતા, જેની યાદમાં ખરડેશ્વર બ્રહ્મ સમાજ જ્ઞાતિની વાડી ખાતે બહેનો માટે માટીના ગણપતિ દાદા શીખવવાનો વર્કશોપ યોજાયો હતો, જેમાં 5 વર્ષથી લઈ 75 વર્ષની ઉંમરના 51 બહેનો માટીના ગણપતિ બનાવતા શીખ્યા હતા, જે માટે રીટાબેન દવેએ માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા તેમજ મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી સંહિતા મહિલા મંડળને આજે કોણ નથી ઓળખતું, કારણ કે આ મંડળ શ્રી વીણાબેન પંડ્યાએ સ્થાપેલું હતું. તેમનો મુખ્ય ઉદ્દેશ સેવાકી કાર્ય કરવાનો જ હતો અને તેમનો મુખ્ય એક ડ્રીમ પ્રોજેક્ટ હતો કે જૂનાગઢમાં માટીના ગણપતિની ઘરે ઘરે પૂજન થાય અને આ માટે વીણાબેને 10 વર્ષ પહેલા જ આ એક અલગ જ જ્યોત જગાવી હતી. એમાં એમણે અલગ અલગ વર્કશોપ કરેલા હતા. લગભગ 1000 જેટલા વિદ્યાર્થીઓને તો તેઓએ માટીના ગણપતિ દાદા સ્કૂલોમાં, કોલેજોમાં જઈ અને શીખવાડેલા હતા. વીણાબેનના કાર્યો સદાય અમર રહે એ માટે એમની એ આ પ્રણાલિકા, એમની જ્યોત અમર રાખવા માટે અમારા મંડળમાં દર વર્ષે માટીના ગણપતિ દાદા બનાવવાનો એક વર્કશોપ કરવામાં આવે છે. શ્રી રીટાબેન દવે દ્વારા બહેનોને ખૂબ જ ભાવથી ગણપતિ દાદાનું આહવાન કરવામાં આવે છે. અમારા પ્રમુખ છે ચંદ્રિકાબેન મહેતા છે, પુષ્પાબેન છે, અમારા મીનાબેન, જયશ્રીબેન કારોબારી સભ્યો છે, એ અમારા આ કાર્યમાં ખૂબ જ એક સારો એવો અમને સહકાર આપે છે. મુખ્ય આપણો ધ્યેય એ છે કે પર્યાવરણનું રક્ષણ કરીએ, કારણ કે આ એક માટી છે એ પંચમહાભૂત તત્વોમાંનું એક જ છે. તો જેમ ઈશ્વરમાં દરેક સમય જાય છે એમ ગણપતિ દાદા માટી પણ ફરી પાછું માટીમાં જ વિલીન થઈ જાય છે અને પૂજ્ય એવા અહોભાવ સાથે આપણે ગણપતિ દાદાનું સ્મરણ કરીએ, પૂજન કરીએ અને દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે, વિઘ્ન હરે એવા ભાવ સાથે. જય ગણેશ. જૂનાગઢમાં ગિરિરાજ વિલા ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ આયોજિત કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી ગિરીશભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
રક્તદાન કેમ્પમાં એકત્રિત કરેલ રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતમાં જરૂર પડતા રક્તને લઈને પૂરું પાડવામાં આવશે. કેમ્પમાં 500 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ તકે રક્તદાતાઓને ₹2.5 લાખનું વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું. એટલે મારો જન્મદિવસ છે, પણ મારા ગ્રુપ અને મારા કુટુંબ એવું નક્કી કર્યું હતું કે 5-6 દી પહેલા ગરીબ માણસો પાસે જવા. વહેલો સર્વરોગ નિદાન કેમ્પ કર્યો. હોસ્પિટલમાં 500 લોકોને જમાડવા ગયા. વૃદ્ધાશ્રમની અંદર કાલે મંદ બુદ્ધિના જે વિકલાંગ લોકો છે એની પાસે પણ જવાના. આજે 25મી તારીખે મેગા બ્લડ ડોનેશન કેમ્પ મારા બંગલે રાખ્યો છે. ખૂબ ઉમળકાભેર બધા એની અંદર ભાગ લીધો છે. 500 બોટલો ઉપર પણ બોટલ થશે અને જે બ્લડ દે છે એને 2.5 લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો પણ દેવાના છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું, કારણ કે બ્લડ દેવું એ બહુ મોટી વાત છે. વર્લ્ડમાં ક્યાંય બ્લડ હજી સુધી બનતું નથી અને એક તમારું બ્લડ દેવાથી કોઈની જિંદગી બચતી હોય એના માટે ખૂબ ઉમળકાભેર બધાએ ભાગ લીધો છે. મારા વાઇસ ચાન્સેલર ખેર સાહેબ, અમારા રજિસ્ટ્રાર તલાટી જય તલાટી સર અને બધા મારા ગ્રુપના લોકો ઉમળકાભેર આવ્યા છે. બધાનો ખૂબ આભાર માનું છું અને બધાને 2.5 લાખ રૂપિયાનો જ્યારે એક્સિડન્ટ થાય તો એને વીમાના પણ અહીંથી કાગળ આપવાના. ફરીને બધાનો ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી કપાસ પરથી હટાવેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવા અને નિર્ણય પરત ખેંચવા માંગણી કરી હતી. ભારત સરકારે વિદેશથી આયાત થતા કપાસ પરના તમામ પ્રકારના વેરાઓ રદ કરવાના નિર્ણય સામે દેશભરમાં ખેડૂતો અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા વિરોધ નોંધાઈ રહ્યો છે. જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ નિર્ણયને તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારના નિર્ણયથી ભારતના અને ખાસ કરીને ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો પાયમાલ થશે. ભારત કપાસનું ઉત્પાદન તેની કુલ જરૂરિયાત કરતાં થોડું વધારે કરે છે. આવા સંજોગોમાં વિદેશથી વેરા મુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા વચનથી વિપરીત છે. અમેરિકન ખેડૂતોને વર્ષે લગભગ 54 લાખ રૂપિયાની સબસિડી મળે છે, જ્યારે ભારતીય ખેડૂતો માઇનસ સબસિડીમાં હોવાથી તેમની સામે સ્પર્ધા કરી શકશે નહીં. જૂનાગઢ જિલ્લા અને શહેરના ટીમ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે જિલ્લા ટીમ દ્વારા ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગણી એવી છે કે સરકાર દ્વારા તાજેતરમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે કપાસની આયાત ઉપર જે કરવેરો હોય છે કરવેરો મુક્ત કરી દેવામાં આવ્યો છે, ઝીરો કરી દેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા ભાવનો કપાસ આપણા દેશમાં આવશે. આનાથી તકલીફ આપણા દેશમાં જે કપાસ ઉત્પાદન થાય છે, ખાસ કરીને ગુજરાતમાં બહોળી સંખ્યામાં બહોળી માત્રામાં કપાસનું ઉત્પાદન થાય છે, તો ગુજરાત અને દેશના ખેડૂતોની કમર રજૂ ઉપર બહુ મોટો માર પાડ્યો છે. કારણ કે જ્યારે પાક ઉગે છે ત્યારે ખેડૂતને આશા હોય છે કે ભાઈ અમારા પાકનો અમારા કપાસનો ભાવ મળશે. એની જગ્યાએ સરકાર આવા નીતિ વિષયક જે અનીતિવાળા નિયમો કરે છે અને જાહેરાતો કરે છે, એના કારણે આજે ખેડૂતોને ખૂબ ચિંતાનો વિષય કરી દીધો છે કપાસને લઈને. એટલે અમારી માંગણી છે કે તમે આયાત કરવાના જે કરવેરા મુક્તિ આપી છે, વિદેશના કપાસને દેશમાં લાવવાની જે તમે સગવડતા પૂરી પાડી છે અને સરળતા માટે તમે આજે સસ્તા કપાસ માટે તમે જે કર્યું છે એ બંધ કરો અને દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે રાહત આપો. આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો પાયમાલ થયા છે. 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી પોતે જ ભાષણો આપતા હતા, જ્યારે સત્તા મેળવવા માટે, ત્યારે કપાસને લઈને વારે વારે કહેતા, ત્યારે 1400 રૂપિયા ભાવ હતો. આજે પૂછો ખેડૂતને, જાણો કે કપાસનો ભાવ શું આવે છે, 1000 રૂપિયા પણ નથી આવતો. આટલું નહીં, ખેડૂતોને લઈને હંમેશા આ લોકો માત્ર ખેડૂતોની વાતો કરે છે, પણ ભાજપ સરકારે હંમેશા ખેડૂત એટલે કે જગતના તારે કિન્નાખોરી રાખી છે. એટલું જ નહીં, આજે જ્યારે જૂનાગઢની વાત કરું તો અહીંયા ઘેડના ગામડાઓ આવ્યા છે. ઘેડના ગામડામાં દર વખતે મોટી મોટી ભાજપ વાતો કરે, ખેડૂતોની જરાય ચિંતા નથી. પાણી ભરાઈ જાય છે, ખેડૂતોનો પાક, ખેડૂતોના ઘર, ખેડૂતોની જમીન
બધી પાયમાલ થઈ જાય છે, પાણી પાણી થઈ જાય છે. દર વખતે આવીને સંવેદનાઓની વાતો કરશે ખાલી, અને સંવેદના બાંટશે કે અમે આનો નિરાકરણ કરશું. અહીંથી કેન્દ્રીય મંત્રી આપેલા છે ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો આગ છે, તો પણ ખેડૂતોના આવી હાલત થઈ રહી છે. તો કહેવાનો મતલબ એટલો છે કે દરેક જગ્યાએ દરેક રીતે ખેડૂતોને હેરાન કરે છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં આવેદન આપ્યું છે. અમારી માંગ છે કે ખેડૂતો માટેનો જે તમે આયાત કરવાનો જે કપાસ ઉપર જે કરવેરો ઢીલો કર્યો છે એ નિયમો બદલી નાખો, અને દેશના અને ગુજરાતના ખેડૂતોને રાહત થાય એના માટે આવા ખોટા નિયમોનો અમે વિરોધ કરીએ છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બિલખા પાસેના બેલામાં યુવકની હત્યાને લઈ પોલીસે મહિલા સહિત 5 આરોપી પાસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢમાં ખલીલપુર રોડ ખાતેની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ભાનુશંકરભાઈ સાંકળિયા, તેના ભાઈ અશ્વિનભાઈ તેમજ નિકેશભાઈ શનિવારે બિલખાના બેલા ગામે બિલનાથ મહાદેવ મંદિરે પિતૃતર્પણ વિધિ કરવા ગયા હતા. તે વખતે અગાઉ થયેલ ઝઘડો અને સામસામે ફરિયાદનું બંદૂક રાખી બેલાના સંજય ગિરધરભાઈ તેરૈયા, તેની પત્ની જાગૃતિબેન, પુત્રો દર્શન જીગર અને દિલીપભાઈ તેરૈયાએ હુમલો કરતા ત્રણેય ભાઈને ગંભીર ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અશ્વિનભાઈનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટના અંગે બિલખા પોલીસે ભાવેશભાઈની ફરિયાદ લઈ મહિલા સહિત 5 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે મોડી રાત્રે બિલખા પીએસઆઈ ચુડાસમા અને ટીમે યુવાનની હત્યા કરનાર સંજય ગિરધરભાઈ, તેના પુત્રો દર્શન જીગર અને દિલીપભાઈ ગિરધરભાઈની અને સવારે મહિલાની ધરપકડ કરી હતી. 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે સોમવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા મંગળવાર બપોર સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈ ગુનાનું रिकंस्ट्रक्शन कराव्યું હતું. बिलखा पुलिस स्टेशन के अंतर्गत आने वाले बेला गांव में तकरीबन दोपहर के 1 बजे दो पक्षों के बीच झगड़ा एवं मारपीट हुई थी. उस मारपीट में एक व्यक्ति जिसका नाम अश्विन है, जिसकी उम्र तकरीबन 40 वर्ष है, उसको गंभीर चोट आई थी, जिसके बाद उसको उपचार के लिए जूनागढ़ सिविल हॉस्पिटल लाया गया. वहाँ उसने जो है दम तोड़ दिया, उसकी मृत्यु हो गई. उसके बाद मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई की और बीएनएस और गुजरात पुलिस एक्ट के रेलिवेंट सेक्शंस में हमने एफआईआर दर्ज की. इसमें जो मुख्य आरोपी हैं वो 5 लोग निकल के आए हैं, तो 5 आरोपियों को गिरफ्तार भी कर लिया गया है. ये 5 आरोपी हैं, जिसमें एक संजय गिरधर भाई है, एक जागृति बेन है जो कि संजय की वाइफ है, एक दर्शन संजय भाई है, एक जिगर संजय भाई है और 5वां दिलीप गिरधर भाई है. ये प्रेमा फेसी तो जो पितरों को जल चढ़ाया जाता है मंदिर में, उसको लेके इनकी कुछ कहा सुनी हुई थी. तो बाकी अभी हम इन्वेस्टिगेट कर रहे हैं. यदि इसमें कुछ और कारण भी निकल के आता है तो वो उसके बाद ही हम बता पाएंगे. જૂનાગઢ ખાતે ઉમ્મીદ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કોઓપરેટિવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ મંડળી જરૂરિયાતમંદોને ઇસ્લામિક શરિયત મુજબ વગર વ્યાજની લોન આપીને વ્યાજના વિષય ચક્રમાંથી છોડાવવાનું કાર્ય કરી રહી છે. માત્ર નજીવા સર્વિસ ચાર્જથી અનેક લોકોનો સહારો બની છે. ઉમ્મીદ ક્રેડિટ સોસાયટીએ માત્ર 2 વર્ષના ટૂંકા સમયમાં 1000થી વધુ સભાસદો અને 220 જેટલા લોકોને 1.5 કરોડથી વધુનું ધિરાણ આપવામાં આવ્યું છે. સામાન્ય સભામાં અમીર જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાતના ડોક્ટર મોહમ્મદ સલીમ પટ્ટીવાલા, મૌલાના અલી મોહમ્મદ પલેજા, મુફ્તી અબ્દુલ મતીન જુનાગઢી સહિતના ધાર્મિક વડા અને ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ અને ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ઉમ્મીદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી 2023ની અંદર 10મા મહિનામાં જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનો ખાસ મકસદ એ હતો કે સમાજને વ્યાજમાંથી મુક્ત કરાવે. આજે જે સમાજમાં નાના લોકો જે વ્યાજના ચક્રમાં ફસાયેલા છે, એ વ્યાજના ચક્રમાંથી લોકોને કેવી રીતે બહાર લઈ આવવા, તો એક આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી સોસાયટી એક્ટની અંદર, કે જેને આપણે વ્યાજથી લોકોને મુક્તિ કરાવી શકીએ. અને આજ સુધીમાં 1000 જેટલા મેમ્બર છે આ ઉમ્મીદ સોસાયટીના. 2 વર્ષ થવા જઈ રહ્યા છે અને 222 લોકોને 1 કરોડ 1.5 કરોડની લોન આપણે આપી ચૂક્યા છીએ. અને એ 1.5 કરોડની લોનની અંદર અત્યારે હાલમાં 80 લાખ જેવું રિકવરી પણ અલ્લાહના કરમથી થઈ ગઈ છે. તો હું આપ તમામ લોકોથી અપીલ કરું છું કે બને તેટલો ઉમ્મીદ સોસાયટીથી જોડાવો અને ઉમ્મીદ સોસાયટીના સભ્ય બનો, કે જેથી આપણે વધુથી વધુ લોકો સુધી જે આ વ્યાજની જે ચક્ર છે, જે વ્યાજનો વિષ ચક્ર છે, એમાંથી લોકોને બચાવી શકીએ. મહિન્દ્રા કંપનીના સર્વિસ સ્ટેશનમાંથી કાર ગાયબ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢના મહિન્દ્રાના શોરૂમમાં સર્વિસ માટે મૂકેલી 19 લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર ગુમ થયાનો કાર માલિકે આક્ષેપ કરતા ચકચાર મચી છે. સર્વિસમાં મૂકવામાં આવેલી કાર મેંદરડા તરફ ફરતી હોવાની માલિકને જાણ થતા તે ચોંકી ઉઠ્યા હતા. જ્યારે કંપનીના સર્વિસ સ્ટેશન પર પહોંચી તપાસ કરી તો કાર મળી ન હતી. સર્વિસ સ્ટેશનના મેનેજરે પણ કાર ગુમ થયાનો સ્વીકાર કર્યો હતો. ઘટનાની વિગતો આપતા પ્રતાપભાઈ આગટે જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યે મારા મિત્રની મહિન્દ્રા સ્કોર્પિયો કાર સર્વિસ માટે શોરૂમમાં મૂકવા ગયો હતો. શોરૂમમાં ગાડી મૂક્યા બાદ હું મારા કામે લાગી ગયો, પરંતુ રાત્રે 9 વાગ્યે પ્રતાપભાઈના મિત્રોનો ફોન આવ્યો હતો. ત્યારે તેણે મને જણાવ્યું કે તેની ગાડી મેંદરડા પાસે ફરતી જોવા મળી છે. તેમણે તાત્કાલિક શોરૂમનો સંપર્ક કર્યો અને સ્થળ પર પહોંચીને જાતે તપાસ કરતા તેમની ગાડી ત્યાં હાજર નહોતી. તેમણે તરત જ શોરૂમના મેનેજરને બોલાવ્યા. મેનેજરે આ ઘટનાની ગંભીરતા સ્વીકારી અને જણાવ્યું કે કોઈ વ્યક્તિ ગાડી અહીંથી લઈ ગયું છે અને અમે આ બાબતની ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ. નામ પ્રતાપભાઈ આગળ છે. હું સવારે બપોરે 12 વાગ્યે ગાડી મૂકવા આવ્યો હતો. મહિન્દ્રાના શોરૂમમાં સર્વિસનો ટાઈમ થયો હતો. મારા મિત્રની ગાડી મારી પાસે હતી ને હું મૂકવા આવ્યો. તો પછી અત્યારે મને રાત્રે 8 વાગ્યે મારા મિત્રનો મને કોલ આવ્યો કે ભાઈ ગાડી ક્યાં પડી છે. મેં કીધું ગાડી તો શોરૂમે કે નહીં, તું ગાડી લઈને તો મેં મેંદરડા સાઈડ રખડે છે. અને મેં ભાઈ ગાડી હું શોરૂમે સવારે 12 વાગ્યે મૂકી આવ્યો છું, શોરૂમે જ પડી છે. એની એવું કીધું ગાડી મેંદરડા સાઈડ રખડે છે, મને કોલ આવ્યા છે. એટલે મને શંકા ગઈ એટલે હું શોરૂમે આવ્યો. શોરૂમે આવીને મેં તપાસ કરી તો મારી ગાડી અહીંયા છે નહીં. પછી એના મેનેજરને મેં બોલાવ્યા. મેનેજર આવ્યા છે. મેનેજર વાત થઈ. મેનેજરે એવું કીધું ભાઈ ગાડી અમારે કોઈ અહીંથી લઈને ગયું છે ને અમે એ બાબતની ફરિયાદ દાખલ કરાવીએ છીએ. તમારી કઈ ગાડી હતી અને કેટલા રૂપિયા? બ્લેક કલરનો સ્કોર્પિયો છે, CJ11CH 9390, 19 લાખ રૂપિયાનો સ્કોર્પિયો છે. કોણ લઈ ગયું એ તો મને નથી. હું તો શોરૂમે સર્વિસમાં મૂકવા આવ્યો હતો સવારે 12 વાગ્યે. હવે અહીંથી કોઈ લઈ ગયું છે, કોણ લઈ ગયું એ ખબર નહીં. મેનેજરે એવું કીધું છે, અમે ફરિયાદ દાખલ કરાવીએ છીએ. શા માટે ફરિયાદ કરવા ગયા છે? ગાડી અહીંથી શોરૂમમાં નથી એટલા માટે. હવે તો ચોરી થઈ ને, ગાડી શોરૂમમાં જ નથી અત્યારે. તમે શું કરવા મૂકી? મેં સર્વિસ માટે મૂકી હતી. ટાઈમ થઈ ગયો તો સર્વિસનો તો આ રીતના ગાડી લઈ જઈ શકે? ના જ લઈ જઈ શકે. કોઈને માલિકીની ગાડી કોઈ થોડું લઈ જઈ શકે. કાલે કંઈક થાય કરે તો કોણ જવાબદારી રહી ગાડીમાં? કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અતિ ભારે વરસાદ અને ઘોડાપૂરથી કેશોદ તાલુકામાં થયેલ પાક નુકસાની, જમીન ધોવાણ અને પૂરના પ્રવાહને કારણે ઘરો ધરાશયી થયેલ છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને નુકસાન થયું. એ તમામને તાત્કાલિક ધોરણે આર્થિક સહાય આપવા કિસાન કોંગ્રેસે માંગણી કરી હતી. કિસાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારે 1500 કરોડના પેકેજની જાહેરાત કરી અને ચાલુ વર્ષે 139 કરોડના કામો કરવાની વાત કરી ખેડની જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જો 139 કરોડના કામો ચાલુ વર્ષે કરવામાં આવ્યા હોય તો હાલની સ્થિતિ સર્જાઈ ન હોત. દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે થતા આવ્યા છે અને એ જ કામોને 139 કરોડમાં ગોઠવી દેવામાં આવ્યા છે. એમાં પણ મહદઅંશે જાળી ઝાંખરા દૂર કરવા સિવાય ક્યાંય નદીઓમાં થયેલ પુરાણ હટાવવામાં નથી આવ્યું, જેના લીધે ચાલુ વર્ષે આવેલ પૂરમાં ઓઝત નદી પર 9 જેટલી જગ્યાએ નદી તૂટીને ખેડૂતોના ખેતરો તરફ વળી ગઈ છે, જેને લીધે ખેડૂતોના મોટા પાયે જમીન ધોવાણ, પાક નુકસાની થઈ છે. આ તમામ અસરગ્રસ્તોને સહાય આપવામાં આવે તે જરૂરી છે. આજે અમે કેશોદ તાલુકાના તમામ ગામમાંથી ખેડૂતો અને આગેવાનો દ્વારા SDM મેડમશ્રીને રજૂઆત કરી છે કે કેશોદ તાલુકામાં જે પાક નુકસાની, જમીન ધોવાણ, ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને નુકસાન, ઘરો જે ધરાશયી થયા છે, જે ઘાસચારાનું નુકસાન થયું છે, એમનું તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે અને કુટુંબ દીઠ જે SDRFની જોગવાઈ મુજબ એક દિવસના એક વ્યક્તિ દીઠ 80 રૂપિયાની જે જોગવાઈ છે એ મુજબ 30 દિવસનું મહેનતાણું ચૂકવવામાં આવે એવી માંગ સાથે આજે અમે પ્રાંત અધિકારીશ્રીને મુખ્યમંત્રીનું આવેદન આપી રજૂઆત કરેલી છે.
ઉપલેટામાં આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વના કલ્યાણ અર્થે ત્રંબકમ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ખોડલધામ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે જોડાયા હતા અને આહુતિ આપી હતી. આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીએ જણાવ્યું હતું કે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામા થયેલ હુમલો, પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા, જેમના મોક્ષાર્થે ત્રંબકમ હોમ યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં આર્ટ ઓફ લિવિંગ કિરણ દીદીની સાથે વિનુભાઈ રાજા, વર્ષાબેન ગજેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉપલેટાની અંદર આર્ટ ઓફ લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંબકમ હોમાનું આયોજન કરવામાં આવેલું હતું. કરીબન 70-80 જણા લોકોએ એમાં ભાગ લીધો. લગભગ 8,000 કે 10,000થી વધારે આપણે યજ્ઞદીપની આહુતિઓ હોમી ત્રંબકમ હોમામાં મહામૃત્યુંજયના જાપથી. આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામામાં જે ઘટના બની, પહેલગામની જે ઘટના બની, વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે મહામૃત્યુંજય હોમા ત્રંબકમ હોમાનું આયોજન કરેલું હતું. ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના થતી હોય છે. ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ યજ્ઞ નારાયણને જે પ્રદાન કરવામાં આવી, ખૂબ આનંદ થયો. પૂરા આર્ટ ઓફ લિવિંગ પરિવારના સહકારથી, ભારત વિકાસ પરિષદના સહકારથી, આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીં હાજરી અનુભવી, મા ખોડલધામ સમિતિના સભ્યો, પૂરો આર્ટ ઓફ લિવિંગ પરિવાર, ભારત વિકાસ પરિવાર, તમામ લોકોની હાજરીએ ગામડાના રૂરલ આપણા ઓર્ગેનાઇઝરોએ ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું. જય ગુરુદેવ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અશાંત ધારો લાગુ કરવા જૂનાગઢમાં પ્રવીણ તોગડિયાનો હુંકાર. પાંચથી 75 વર્ષની ઉંમરના 51 બહેનોએ માટીના ગણપતિ બનાવ્યા. બેલામાં યુવકની હત્યાને લઈ પોલીસે મહિલા સહિત 5 આરોપી પાસે કરાવ્યું ગુનાનું રિકન્સ્ટ્રક્શન. અને મહિન્દ્રા કંપનીના સર્વિસ સેન્ટરમાંથી કાર ગાયબ થતા પોલીસ ફરિયાદ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ?
સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.